નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ટમેટાનું શાક। એના માટે આપણે આ ટમેટા લીધેલ છે। હવે આપણે આ ટમેટાને સુધારવાના છે। આ રીતે હવે આપણે ટમેટાનું કટિંગ કરવાનું છે। આપણે બધા ટમેટાનું છે આ રીતે કટિંગ કરી લેશું। હવે આપણે છે આ બધા ટમેટાનું આ રીતે કટિંગ કરી લીધેલ છે। ત્યાર પછી છે હવે આપણે આદુ, મરચું અને લસણ છે એની પેસ્ટ આપણે આ રીતે ખાંડવાની છે, એમાં નાખી દેવાની છે ખાંડણીમાં। ત્યાર પછી છે એમાં આપણે ઝીણી સુધારેલ કોથમીર નાખવાની છે। આ રીતે ઝીણી સુધારેલ કોથમીર નાખી દઈશું। ત્યાર પછી છે એમાં આપણે મરચાં પાવડર નાખવાનો છે। 2 ચમચી છે મરચાં પાવડરની આપણે એમાં એડ કરી દેવાની છે। ત્યાર પછી છે એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે, 1/2 ચમચી। ત્યાર પછી છે એમાં આપણે થોડો ધાણા જીરું એડ કરવાનું છે। ત્યાર પછી છે એમાં આપણે 2 ચમચી છે નાની એ મીઠાની એડ કરવાની છે। આ રીતે આપણે મીઠું એડ કરી દઈશું। હવે આપણે આ ખાંડી અને મસાલો બનાવી લેવાનો છે। આ રીતે હવે આપણે ખાંડવાનું છે। હવે આપણે આ મસાલો આ રીતે ખાંડી લીધેલ છે, એને આપણે હવે એક વાટકીમાં કાઢી લેવાનું છે। આ રીતે તમે મસાલો બનાવશો તો શાકનો એક અલગ જ ટેસ્ટ આવશે અને આ અલગ જ મસાલાથી આ શાકને આપણે વઘારવાનું છે। હવે આપણે તેને એક વાટકીમાં આ મસાલાને કાઢી લેવાનો છે। ત્યાર પછી એમાં આપણે થોડું પાણી એડ કરી અને આ મસાલો છે એ મિક્સ કરી લેવાનો છે। આ રીતે હવે પાણી એડ કરી એની સાથે આ મસાલો મિક્સ કરી લેવાનો છે। ત્યાર પછી છે હવે આપણે ડુંગળીની ગ્રેવી બનાવવાની છે। આ રીતે આપણે એક નાની ડુંગળી છે એની ગ્રેવી બનાવી નાખવાની છે અને એને આપણે વઘારવામાં નાખશું, જેનાથી આપણે આ શાકનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવશે। આપણે હવે આ ડુંગળીની ગ્રેવી કરી લીધેલ છે। હવે શાક વઘારવા માટે આ સૂકો મસાલો છે। ત્યાર પછી આપણે જે મસાલો બનાવેલો હતો તે છે, ઝીણી સુધારેલ કોથમીર છે અને આ ડુંગળીની ગ્રેવી છે। હવે આપણે શાકને વઘારો। હવે શાક વઘારવા માટે આપણે 2 ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલ છે। તેલ આપણું ગરમ થઈ ગયેલ છે, તેમાં આપણે 1/2 ચમચી રાઈની એડ કરીશું। ત્યાર પછી છે 1/2 ચમચી જીરું એડ કરીશું। ત્યાર પછી એમાં આપણે થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી છે આપણે આ જે સૂકો આખો મસાલો હતો, ગરમ મસાલો, એ ઉમેરી દેવાનો છે। ત્યાર પછી છે આપણે તેમાં ડુંગળીની ગ્રેવી એડ કરીશું। આ રીતે આપણે હવે ડુંગળીની ગ્રેવી એડ કરી દેવાની છે। ડુંગળીની ગ્રેવી એડ કરી આ રીતે આપણે તેને તેલમાં પકાવવાની છે। આ રીતે આપણે સાતળી લેવાની છે। ત્યાર પછી છે તેમાં આપણે એક નાની ચમચી હળદરની એડ કરવાની છે। આપણે હળદરને આ રીતે તેલમાં મિક્સ કરી આ રીતે પકાવી લેવાની છે। ત્યાર પછી છે આપણે જે મસાલો બનાવેલો હતો એ મસાલો એડ કરવાનો છે। હવે આપણે આ રીતે છે એ મસાલો એડ કરી દેશું। હવે આપણે મસાલાને પણ તેલમાં પકાવવાનો છે। આ રીતે હવે આપણે મસાલાને તેલમાં મિક્સ કરી અને પકાવી લેશું। હવે આમાં આપણે મીઠું નહીં નાખીએ, કેમ કે આપણે મસાલો બનાવતી વખતે મીઠું નાખેલ હતું। આપણે આમાં 2 ચમચી છે એમ ખાંડ એડ કરવાની છે। ત્યાર પછી તેને આપણે આ મસાલા સાથે મિક્સ કરી લેવાની છે। ત્યાર પછી તેમાં આપણે 1 ચમચી છે એ ધાણા જીરું પાવડર એડ કરવાનો છે। ત્યાર પછી એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું। આ રીતે ગરમ મસાલો એડ કરી દેવાનો છે, તેને આપણે મસાલામાં પકાવી લેવાનો છે। ત્યાર પછી છે આપણે તેમાં હવે જે ટમેટા હતા એ એડ કરી દેવાના છે। તેને આપણે મસાલા સાથે આ રીતે મિક્સ કરી લેવાના છે, પકાવી લેવાના છે। હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું। આ રીતે પાણી એડ કરી દેવાનું છે। ત્યાર પછી ફરીથી આ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। હવે 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણે જોઈશું તો તૈયાર છે આપણું ટમેટાનું શાક। આમાં ઉપરથી આપણે ઝીણી સુધારેલ કોથમીર આ રીતે એડ કરી દેવાની છે।
તો તૈયાર છે આપણું ટેસ્ટી અને ખુશ્બુદાર ટમેટાનું શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર કરશો. આભાર.